હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. તો અત્યારે નાસ્તો થઈ ગયો છે ને આજે ટિફિન નથી કરવાનું, બપોરે જમવા આવશે એટલે બપોરે શાક સંભારા બપોરે કરીશ. અત્યારે રોટલી નાસ્તા સાથે જ થઈ ગઈ છે. ને જો અહીંયા મારે દૂધ મેળવવું છે, જે મારે વ્રજ કુક ચેનલ છે ને એમાં લચ્છીને બધું બનાવવું છે, તો એના માટેનું ખાલી મીડિયમ આંગળી હેતું જ ગરમ કરી લો અને મેળવી દઉં. આ મોટું તપેલું હતું એને ખાલી કર્યું મેં. તો બસ હવે ધીરે ધીરે કામે વળગી જઈએ, પછી ફ્રી થઈને પછી તમારી સાથે મળીએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગોળનું શરબત. અત્યારે તમને ખબર જ છે કે ભયંકર ગરમી પડે છે, તો એમાં અને ઘણાને ગરમીની શરદી પણ થતી હોય છે. તો એ લોકો માટે આજે ગોળનું શરબત છે એ ખૂબ જ હેલ્ધી છે અને તમને લેવાથી તમને લૂ લાગવાનો પ્રોબ્લેમ નહીં થાય અને ગરમીમાં એકદમ જે તમને ગરમી થતી હોય છે ને એકદમ તમને એમાં ઠંડક મળશે, એટલી તમને રાહત મળશે. પ્લસમાં જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, પેટની બળતરા હોય, તો એ લોકોને પણ આ ખૂબ જ ઉપયોગી શરબત છે ફ્રેન્ડ્સ. અને તો ચલો બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. રેસીપી ખાલી 1 જ મિનિટમાં બની જાય છે અને તમે કોઈ ગેસ્ટ આવે તો એને પણ તમે આપી શકો છો. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે. રેસીપી સારી લાગે ફ્રેન્ડ્સ તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ એના માટે સૌ પ્રથમ આપણે બ્લેન્ડિંગ જાર લઈ લઈશું. એમાં આપણે અહીંયા મોટી 3 ચમચી મેં દેશી ગોળ લીધો છે. આની જગ્યાએ કોલ્હાપુરી ગોળ છે કે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ગોળ તમે લઈ શકો છો. આ દેશી ગોળ મેં અહીંયા યુઝ કર્યો છે. અને અહીંયા આપણે 2 ગ્લાસ માટે 2 ગ્લાસ શરબત બનાવીએ છીએ. અને આ શરબતને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા હું 1 લીંબુનો રસ એડ કરું છું. જે લીંબુ છે એ પણ આપણે ઉનાળા માટે ખૂબ જ યુઝફુલ છે. લીંબુનો શરબત છે, સોડા છે, અધરવાઇઝ લીંબુ પણ ખૂબ જ યુઝફુલ છે અને ગોળ પણ એટલો જ ઉપયોગી છે. તો 1 લીંબુનો રસ લઉં છું. અને અહીંયા હું નાની 1 ચમચી છાશનો મસાલો લઉં છું. છાશના મસાલાની રેસીપી તમે ન જોઈ હોય ફ્રેન્ડ્સ તો તમે જે મેં વિડીયો મૂકેલો છે એમાં તમે જોઈ શકો છો, જેમાં બધી સામગ્રી છે. અને જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે આની જગ્યાએ ચાટ મસાલો પણ તમે લઈ શકો છો. બટ જે છાશનો મસાલો છે એમાં ફુદીનો છે, ધાણા છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ વધી જશે. તો અહીંયા 1 ચમચી એડ કરશું. અને બીજી સામગ્રી આપણે એકદમ સરસ ઠંડુ ચિલ્ડ બનાવવા માટે આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું. અને હવે આપણે થોડું એવું અત્યારે પાણી લઈને આપણે બ્લેન્ડ કરી લેશું. તો એકદમ સરસ રીતે એને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું જે ગોળનું જે શરબત છે બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો એના માટે આપણે પહેલાં થોડું બંનેમાં શરબત છે એડ કરી દઈશું. હવે એમાં આપણે આઈસ ક્યુબ એડ કરશું. અને જો તમારે તો અહીં આપણે હવે ઉપરથી ઠંડુ પાણી એડ કરી દેશું. અને ફ્રેન્ડ્સ ઉપરથી આપણે છાશનો મસાલો સ્પ્રિંકલ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ છે ને ખાલી 1 જ મિનિટમાં બની જાય છે ને શરબત. તો આપણું જે ગોળનું શરબત છે બનીને રેડી થઈ ગયું છે. ઇવન ગેસ્ટ આવવાના હોય અને તો તમે આ રાખીને ફ્રીજમાં રાખી દો તો પણ ચાલે છે. અને તમે ગમે ત્યારે તમારે બનાવવું હોય તો ખાલી બસ 1 જ મિનિટમાં બની જાય છે અને નાના બાળકો પણ બનાવી શકે છે. અને આ શરબતથી જે પેટની બળતરા છે, એસિડિટી છે, લૂ લાગવાનો પ્રોબ્લેમ છે, બધો પ્રોબ્લેમ આમાંથી દૂર થઈ જાય છે. અને જેને શરદી રહેતી હોય ગરમીની એ લોકોને પીવું ખૂબ જ સારું છે. અને જે લોકોને ગોળ નહીં ભાવતો હોય ને ફ્રેન્ડ્સ તો આ શરબત પીશે ને તેને ખબર પણ નહીં પડે, એટલું સરસ ટેસ્ટી બને છે. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ
આજની રેસીપી તમને પસંદ આવી હશે ફ્રેન્ડ્સ. રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક છે મારી સાથે શેર કરજો. ફ્રેન્ડ્સ, તો હું ફ્રી થઈ ગઈ છું. રેઝિનનું થોડું ઘણું કામ હતું, જે ઓર્ડરનું હતું એ બધું કમ્પ્લીટ કરી લીધું છે. અને આજે તમને કીધું એમ સવારમાં ટિફિન નહોતું કર્યું, એટલે મઠ બાફા છે તો એનો વઘાર આપીશ ને સંભારો કરીશ. તો ચલો, હજી 11:30 થયા છે એટલે થોડીક વાર પછી સ્ટાર્ટઅપ કરીશ. એટલે એનું તો કંઈ નક્કી ન હોય કેટલા વાગે આવે, બટ કરી નાખીશ ને. રોટલી તો સવારમાં જ થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ, તમે વિડીયો મારો સારો લાગતો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 4:30 અને બસ હું ઉઠીને ફ્રી થઈ. જમવા આવ્યા હતા પણ એને જમ્યું નહોતું, કારણ કે એની ફ્રેન્ડ્સ અત્યારે બપોરે આવ્યા હતા પણ એને જમ્યું નથી, કારણ કે બહાર જમીને આવ્યા હતા એટલા માટે. એટલે બસ એમને છે. હવે સાંજે એ વસ્તુ સાંજે જમી લેશું. એટલે સાંજે ખાલી મારે એની રોટલી, એટલે મારે ખાલી એક ભાખરી મારા પૂરતી બનાવવાની રહેશે. રોટલી તો બનાવેલી જ છે અને શાક ને સંભારો ને એ પણ બધું છે. એટલે બસ બીજી હવે કોઈ વસ્તુ એમાં બનાવવાની નથી ફ્રેન્ડ્સ. તો ચલો હવે કંઈક ક્રિએટિવિટી કરું કે કંઈક કરું, હવે જોઉં શું કરું.